સાયલા તાલુકાના ઢાંકણિયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા બહારના રાજ્યમાંથી મંગાવેલો વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઓચિંતો છાપો મારતા દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘનઘોર અંધકાર વચ્ચે શરાબના જથ્થાનું કટિંગ કરતા શખ્સોની ટીમને થાપ આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે સ્થળ પરથી એક કન્ટેનર ટ્રક તથા એક માલવાહક પિકઅપ કારમાં ભરેલો દારૂનો મબલક જથ્થો મળી આવ્યો હતો। સ્થાનિક પોલીસને અંધારામાં રાખીની ટીમે પાડેલા આકસ્મિક દરોડા પહેલા ટ્રકમાંથી મોટો જથ્થો બુટલેગરો દ્વારા કટિંગમાં સગેવગે કરી નખાયો હોવાની ચર્ચાઓ વચ્ચે પંથકમાં બેફામ બનેલા બુટલેગરોના કારસ્તાનનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે। સાયલાના ઢાંકણિયા ગામની સીમમાં વીડ વિસ્તારમાં ચોટીલા તાલુકાના નાની મોરડી ગામના દિલીપ બાવકુભાઈ ધાધલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટિંગ કરાઈ રહ્યું હોવાની આધારભૂત બાતમીના પગલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSISV ગલચર તથા તેમની ટીમ દ્વારા ભાંગતી રાતે દરોડો પાડતા હાજર ઇસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। દરોડા સમયે સ્થળ પરથી ત્યાં કટિંગ કરવા લવાયેલ વાહનો તથા બુટલેગરના મળતિયાઓ નાશી છૂટ્યા હતા, જેમાં એક કાળા કલરની સ્કોર્પિયો કાર પણ પૂરપાટ ઝડપે અંધારામાં ગાયબ થઈ ગઈ હતી। દ્વારા કરાયેલ દરોડામાં શરાબના જથ્થાનું કટિંગ કરવા આવેલા ઇસમો ટીમને ચકમો આપી અંધારામાં રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા। પોલીસ દ્વારા સ્થળ પર વાહનોમાં રાખેલી પેટીઓમાં ભરેલો ઇંગ્લિશ દારૂનો 6,342 બોટલ જથ્થો, જેની કિંમત 78,65,082 રૂપિયા સાથે ઝડપાયેલ બંને વાહનો સહિત કુલ રૂપિયા 1,13,65,082 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા શરાબના સોદાગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। સેલની ટીમ દ્વારા મામલે જથ્થો મંગાવી કટિંગ કરનાર મુખ્ય સૂત્રધાર એવા નાની મોરડીના દિલીપ બાવકુભાઈ ધાધલ, ટ્રક ચાલક, પિકઅપ કાર ચાલક, સ્કોર્પિયો લઈ નાસી હૂંટનાર અજાણ્યો શખ્સ તેમજ દારૂનું કટિંગ કરવા આવેલા અજાણ્યા 5 જેટલા ઇસમો સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ફરાર ઇસમોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।